કડી નગરપાલિકામાં ટિકિટ મુદ્દે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ છે। ઉમેદવારોની પસંદગી મુદ્દે કડી ભાજપમાં જ બે ફાંટા પડી ગયા। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને એમએલએ રાજેન્દ્ર ચાવડા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે। પોતાના સમર્થકોને ટિકિટ અપાવવા બંને જૂથ મક્કમ છે। વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પોસ્ટ વાયરલ થઈ પાલિકાનું સુકાન નવા ચહેરાને સોંપવા સક્રિય પ્રયાસ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટે રાજકીય ગરમાવો વધાર્યો। પોતાના સમર્થકોને ટિકિટ મળે તે માટે બંને તરફી પ્રયાસો ચાલી રહ્યા છે। લોબિંગ જાણે કરવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ અહીં ઊભી થઈ છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને એમએલએ રાજેન્દ્ર ચાવડા આ બંને વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ સ્પષ્ટ થયું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટથી। કડી નગરપાલિકામાં ટિકિટને લઈને સોશિયલ મીડિયા પર જાણે હવે આ વોર શરૂ થઈ છે। ઉમેદવારોની પસંદગીને મુદ્દે બે ફાંટા ભાજપમાં જોવા મળી રહ્યા છે। બે જૂથ ભાજપના જ, એક તરફ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, બીજી તરફ એમએલએ રાજેન્દ્ર ચાવડાના સમર્થકો અને પોતાના સમર્થકોને ટિકિટ આપવા માટે આ બંને જૂથ અત્યારે સક્રિય રીતે પ્રયાસમાં લાગ્યા છે। એટલે સુધી કે વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે। પાલિકાનું સુકાન કોઈ નવા ચહેરાને સોંપવા માટે સક્રિય પ્રયાસ થઈ રહ્યા છે। જોકે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જે વાયરલ થઈ છે તેને કારણે ભાજપમાં જ જૂથવાદ જે સપાટી પર આવી ગયો છે। આ જૂથવાદને લઈને ભાજપ પર પણ ક્યાંક આંગળીઓ ઉઠી રહી છે। પાલિકાનું સુકાન કોને આપવું તેને લઈને અને કોને પ્રતિનિધિ બનાવવા, ઉમેદવાર બનાવવા તેને લઈને હાલ બે જૂથ વચ્ચે ચડસાચડસી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટે આ રાજકીય ગરમાવો પણ વધારી દીધો છે।